આશા રાખું છું કે તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. આજે 29 જાન્યુઆરી 2026નું કરંટ અફેર લઈને તમારા માટે હાજર થઈ ગયો છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો જો પસંદ આવે તો લાઈક કરી દેજો અને ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે વિડીયો શેર જરૂર કરજો જે પણ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય. ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. પહેલો પ્રશ્ન છે, ભારતે કોની સાથે મુક્ત વેપાર કરાર એટલે કે FTA કર્યો છે? સાચો જવાબ છે યુરોપિયન સંઘ. બીજો પ્રશ્ન છે, ભારતની પહેલી એલ્યુમિનિયમ FRP એકમનું ઉદ્ઘાટન ક્યાં થયું? સાચો જવાબ છે ઓડિશા. ત્રીજો પ્રશ્ન છે, જેસી ડેનિયલ પુરસ્કાર 2024 કોને આપવામાં આવ્યો? સાચો જવાબ છે શારદાને. ચોથો પ્રશ્ન છે, ભારતનો પહેલો મોનોપોલી ક્લિનિક કયા રાજ્યમાં શરૂ થયો? સાચો જવાબ છે મહારાષ્ટ્ર. પાંચમો પ્રશ્ન છે, 500 સિંગલ્સ મુકાબલા જીતનાર પ્રથમ ભારતીય શટલર કોણ બન્યા? સાચો જવાબ છે PV સિંધુ. છઠ્ઠો પ્રશ્ન છે, ભારતીય સમાચાર પત્ર દિવસ દર વર્ષે કયા દિવસે મનાવવામાં આવે છે? સાચો જવાબ છે 29 જાન્યુઆરી. સાતમો પ્રશ્ન છે, કયા રાજ્યના રાજ્યપાલે 2026ને કૃષિ વર્ષ જાહેર કર્યું? સાચો જવાબ છે મધ્યપ્રદેશ. આઠમો પ્રશ્ન છે, બારામતી વિમાન દુર્ઘટનામાં કયા રાજ્યના ઉપપ્રમુખ મંત્રી અજીત પવારનું અવસાન થયું? સાચો જવાબ છે મહારાષ્ટ્ર. નવમો પ્રશ્ન છે, બેસિલસ સબટિલિસને રાજ્ય સૂક્ષ્મજીવ જાહેર કરનાર પ્રથમ રાજ્ય કયું? સાચો જવાબ છે કેરળ. 10મો અને છેલ્લો પ્રશ્ન છે, 15થી ઓછા બાળકો માટે સોશિયલ મીડિયામાં પ્રતિબંધ લગાવનાર કાયદો કયા દેશમાં પસાર થયો? સાચો જવાબ છે ફ્રાન્સ. તો આ હતા 29 જાન્યુઆરી 2026ના 10 કરંટ અફેર અને તેના જવાબો. જો તમે ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય તો આ તમારા માટે મહત્વપૂર્ણ છે. અને આવા જ જો વિડીયો તમને ગમતા હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો. ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર જરૂર કરજો જે પણ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય. આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.